લ્યો કરો વાત આ પાણીપુરી વાળો આવ્યો. મારો છોકરો સારું થયું અહીં છે નહીં નકર તો રડી રડીને લેવરાવત. રડી રડીને હું હાલો ને આપણે બધું ખાઈ કે દી નહીં અહીંયા બધું ભેગ્યું થયું નથી. આજ ભેગ્યું થયું થી બેઠા બેઠા ગપા દઈ ને નાસ્તો થઈ જાય ઈ બાને ફોરો ફોરો બનાવી દો ભાઈ. શિયાળ આપણે ને ઓલે બેટા હવે કસરતમાં છે ઈ તો અમે ખાતી નથી કઈ એટલે શિયાળ ડીશ બનાવો ને ભાઈ. હા બેન બનાવી દો. પાણી કેવું, તીખું મીઠું મીડિયમ? મમ્મી તમારે ખાવી છે, તમારે તો ડાયાબિટીસ છે ને? હા તોય સકલી વહુ મારે તો ખાઈ લેવી છે. હવે મરી જાઉં હું ભેગું આવશે ભલે ને ડાયાબિટીસ હોય પાણીપુરી તો ખાઈ જ લેવી છે. હાંજક ટુકડો થોડો ગેસ જેવું થાય પણ વાંધો નહીં, મારે જ ખાવી છે. હાટે એવું હોય તો એકાદ ડીશ વધારે ખાઈ લે, મને બહુ ભાવે પાણીપુરી. હાટે તો કંઈ વાંધો નહીં. બેન પાણી કેવું બનાવું, તમારે બધાને કેવું જોઈશે? ભાઈ મને છે ને તીખું ને મીઠું બે પાણી અલગ અલગ દેજો. મારે એમ જ છે ભાઈ, મારે તીખું ને મીઠું અલગ દે આપજો ને. મને તો તીખું જ આપજો. મમ્મી તમારે મીઠું તો નહીં હાલે ને કાં? હા બહુ સકલી બહુ, મારે મીઠું નહીં જોવે, ખાલી તીખું. ઓલી બાયુને પૂછવું છે કે શું કરવું, એ તો અમે ક્યાં ખાય છે. ના ના એ ખાતી નથી ને હું રોગી પૂછવું, એ કસરતમાં મંડાણી છે, ભલે કસરત કરે. પાણી મસ્તીનું છે ને સેલી? હા આજ ફેર નામી છે ઓલો હમણાં થોડાક દી મોર નહોતો આવ્યો પાણીપુરી વાળો, એનો તો પાણી હરામ હા બામ કાંઈ નમરે. એલી પાણી તો કે પાણી જ ન કરવું, કાંઈ સ્વાદ નમરે. એ તો કહું આજ ફેરે તેમ થાય કે આ તીખું પાણી તો એટલું મસ્તીનું છે ને ભાઈ, ખાલી અલગથી જોતું હોય તો આપો છો ને? હા બેન આપું છું, તમારે જોતું હોય તે બોલજો. હાલો પાણીપુરી. પાણી તો એવું તીખું મને તો લાગે, મીઠું હારે હારે ખાતી હોય તો એ આમ એમ થાય કે આમ તીખું બહુ લાગે છે. જેવી તીખી પાણીપુરી એકદમ ચટાકેદાર છે. હું એકલું તીખું પાણી ના પી શકું, ચકલી તો હદ કર્યો એ તીખું પાણી એમનું વાટકો એક પી જાય. આપણે તો તીખું લાગે, મને તો તીખું જ ભાવે. મારે ફોન આવતો લાગે કોકનો. હાલો જય શ્રી કૃષ્ણ ચકલી. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. મમ્મી કેમ છો બધા? કાંઈ નહીં બસ મેં કીધું હાલો હવે બધું કામ પતાવી નવરી થઈ, મેં કીધું હવે સકલીને ફોન કરો નિરાયતે નામીથી વાતો કરી લઈ મા દીકરી. અમે બસ જાય ઓટલે બારીઓ ગામના ઓટલે બેઠીએ સાઈ, પાણીપુરી વાળો આવ્યો હતો તે કે દિન ખાધી નહોતી, બધા પાણીપુરી ખાઈ છે. જો બધા ભેગા થયા મોટીમાં શેડલીને બધી આવી ને અમે હાહુ આવ સાઈ ઓની કર ઓલી બેક બાઈઓ એ કસરત કરે છે. ભૂરકી માસી ને લુખી ફોઈની રોકાણીઓ હજી લગ્ન તો થયા નહીં તો હજી રોકાણીઓ છે એમ કે એમ. હા તે મેં સકલી જો તને એવા હાટો જ ફોન કર્યો છે કે આપણે અહીંયા સોનકી માસીની હમણાં સહી ને હું મંગલો ભાઈ તે શું કરો તું પાણીપુરી ખા કા? હા હા મમ્મી બોલો ને, કાંઈ વાંધો નહીં, અચકાવા જેવું કાંઈ નથી, બોલો તમ તમારે બે દિન ના બોલો, વાત કરી જ ગયો છે હોય. એ એમ કહું કે આપણે સોનકી માસીને થોડાક છેટા રહીએ છીએ એને ત્યાં આપણે મંગલાભાઈની વાત હલવી છે. હા હા મંગલાભાઈની વાત. હા એ તો એકવાર મને ગયું તો એ જોતી જતી હતી, તો મકાન બહુ જ મસ્તીના છે, બંગલો જ છે ને. હા ઉભા રહ્યો, આ સ્પીકરમાં છે ને કાંઈ સમજાતું નથી એમને. હવે વાત કરો. હા હા તે ઓલાઈ મેં શું કીધું? હા વિચારીને કે હું કા પાકા જેવું જ છે. વારે વાલ્યો મંગલાભાઈને ભાગ ખુલ્લા. હું તો એમ કહું આપણો મંગલો નકર ક્યાં કાંઈ કાંઈ ધંધે સરતો નોકરી આવી ગઈ ને છોકરી જડી જાય. વારે વાહ. હા એ તો નામે મમ્મી. હા તે મેં કીધું સકલીને કહી દઉં કે પાકા જેવું છે, પણ બહુ કંઈ તું જુઆ ફુઆ ના કરજે, કામ થઈ ગયું નમ થઈ ગયું નકર તને તો કંઈ તો પાસે તું તો હાવ સાલું થઈ જાય. એટલે મેં કીધું બહુ હજી કંઈ નહીં પણ આમ પાકા જેવું જ છે. લે ને એને હા જેવું જ છે, હાવ એવું જ લાગી ગયું, એનો વિચાર બહુ જ છે. એને બિચારાને સીધા માણસ જોઈ. હા હા એ તો મમ્મી મને ખબર છે, એમાં હું ન કર ઢાંકવાનું છે જ નહીં, આપણે બધાને કહેવાનું જ છે ને, આપણે ક્યાં કંઈ ખોટું થયું તો બરાબર ને. હા તે ભલે હાલ હવે પછી તો નિરાયતે ફોન કરજો ને, બધા ઓટલાઈને બેઠા હોય તો પછી કંઈક કરજો ઘરે જઈને. હટાણે હું રાખું, ચાલ મારે દહીણું દરાવે જવું છે અને હજી તો સોનકી માસી ત્યાં સહી થોડાક દી બેસી દી પછી જાહું. હવે ત્યાં મંગલોભાઈ થોડો એમ ત્યાં વાંધો નથી, સંપર્કિયા ભેગો ને એમ તો આ ગેમું ને એવું રમતો હોય ને કરતો હોય ને. હવે ત્યાં નોકરીનું જો આવ્યું તો એમાં વળી બેક દીથી કાગળિયા કરાવવામાં ને એમાં છે. હા હા તો એ મજાનું જો એમાં નોકરીમાં સડી જાય ને પછી એને કંઈ ઉહાણી નહીં હોય. હા તો ભલે નાકડી રાખો હવે પછી હું કરું હાલો નિરાયતે. લ્યો સકલી એવું બધું શું થયું તે આમ ખાતા ખાતા ઊભી થઈ ગઈ છો હે?
અને આ મોઢું જો તો ગલગોટા જેવું કરી ગઈ છે, હું વળી ખુશખબરી છે. આ ઓ કરતી હતી એવું સંભળાતું હતું, બીજું કંઈ બહુ સંભળાણું નહીં. કોનું નક્કી થયું છે શક પણ તો હજી કોઈનું નક્કી નથી થયું મોટીમાં. પણ અમારા મંગલાની નોકરી આવી ગઈ છે, 35,000 પગાર છે. હા, એ 3 દી થયા હજી નોકરીનું પાકું થયું નહીં. હા, આપણે ઓલા મંગોળીને ગોતવાને ગયા હતા ને બધું થઈ ગયું, બીજા દી જ નોકરી આવી. ભાઈ ખુલી ગયા મારા ભાઈના તો પાકું જ છે હવે, નોકરી તો આવી ગયું. અને જો 2-3 જગ્યાએ માગાઈ નાખ્યા છે, એટલે સામેથી એમ કેવડાવ્યું છે. અમે ક્યાંય નાખ્યા નથી, પણ સામેથી માગા આવ્યા કે તમે એકાદી વાર આવો ચક્કર મારો, એવું છે. સકલી હવે ઢાઈટ નહીં, હું બધું અહીં બાજુમાં સ્પીકરમાં ફોન હતો ને મને બધું અડધું સંભળાતું હતું. તાર મમ્મી કહેતા હતા કે છોકરી બહુ જ રૂપારી છે ને બહુ જ પૈસાવાળા છે ને, એ શું વાત હતી. ઢકાય નહીં સકલી, હોય એવું કહી દેવાય. તું તો બહુ પાસે હતાડ, અમે ગમે એ વાતું કેમ કહી દેતી હોય. ના ના બાપા, હજી તો માગું નાખ્યું છે, એટલે ઓલા કેવડાવ્યું છે સામેથી કે વિચાર બોલ તો. હા ઠીક. સોરી, મને તો પાણીપુરી બહુ તીખી લાગી ગઈ છે ને આ પાણીપુરી વાળાને પૈસા બાકી છે. તમે કોઈ વાત ફેર દઈ દેજો, પાસે ફેરે અહીંથી નીકળીએ કરીએ તો હું દઈ દઈ. મોટીમાં તમે બહુ લોભ્યા, એ તો કાંઈ વાંધો નહીં, હું દઈ દઈશ બધીને. પણ તમે બેરકો તો પાણીપુરી વાળાને કે હાલો ને આપણે બધું ખાઈ, હાલો ને ખાઈ અને પછી નીકળાવી જાવ તમે. વાંધો નહીં, તો અમે દઈ દઉં, એમાં કાંઈ મરી ના રહી. ના ના ગગી, આજ ફેર મને છે ને હું પૈસા જ દઈ દેત, પણ છે ને બહુ તીખું લાગ્યું. ચાલો મારે ઘરે જઈને ગર કે ખાંડ કે કંઈક મોઢામાં નાખવું જોઈએ, ચોકલેટ જેવું કંઈક. મંગલાને લે કેવી નોકરી આવી ગઈ, જોઈ લે. આ મંગોળીને મારી દીકરીને અકલ જેવો સાટો નહોતો, એ વાંઈ શું કરશે. દીકરી રહી જ તો આજે હખણી થાત ને આને નોકરી આવી ગઈ છે, તો હવે એને કામ એ ઓછું કરવું પડત ને. આમે સકલીને બાપાને ક્યાં કંઈ તાણ છે, કામ કોઈ દી કરવું ના પડત. નોકરી ના આવી તો અકલ નમરે સિરિયલો જોઈ રાખ્યા ને પછી ગઈ જો. સાચી વાત છે કાકી, તમારે મંગોળી તા ઉખલી રખડો છે, એને કાંઈ ઉકલતું કરતું નહીં ને રોગી બેનપણીઓ ભેગી ઠેકડા દેવા, બસ બીજું કંઈ હતું એને. હે, કામમાં કંઈ ધ્યાન હતું. ધરાર કરાવતા એ હાસું બાપ કોઈ દી કરતી નહીં છોકરી. હવે એ જી થયું હવે વહી ગઈ, તમારે બહુ ઉપાધિ ના કરાય. એકતા તમારે જો આ ડાયાબિટીસી રહી, અમારે તો મને હવે કંઈ ઉપાધિ કરો માં તમ તારે. મંગલાનું એવું હોય ગોઠવા હોય ગોઠવાઈ જાય, બીજે ક્યાં કહે છે કે બહુ જ પૈસાવાળા છે. આ તો મોટી માતાની હું વાત નથી કરતી, બાકી કહે કે બહુ જ પૈસાવાળા છે અને છોકરી એકદમ રૂપારી છે. એમ કહે છે મારી મમ્મીની કે પાકા જેવું જ છે. હજી પાકું થયું તો નથી, પણ એમ કહે છે પાકા જેવું જ છે. હા તે નામી એને બીજું શું હવે તા કેવું મારે નામી બીજું હું. હા એ તો નામી જ કહે ને, હવે તો શું થાય, પોતાની દીકરીને ખાતા ના આવડ્યું, નકર રહી જ તો મજાની વહી ગઈ. આપણે હું હાલો આપણે મંગલાભાઈને હું નક્કી થઈ જાય તો એને સગાઈમાં જવાનું, લગ્નમાં જવાનું ઠેલો ભરીને નીકળી જાય ત્યાં, તો એ કાંઈ ઉપાડી જ નહીં. સોરી સકલી, આ ખડમાં કંઈક હલબલ ક્યારનો થાય છે. ઓ આ ડૂસો માં કંઈક સેતા ખરું જો ને. કાંઈ નથી, ઓલા છોકરા રમે છે ને, હતા રમતા હતી, એમાં એકાદ છોકરો ભરી જોવા જઈ રહ્યો, તો માથું દેખાય છે. હા ઠીક, મેં કીધું હા હું હલબલ થાય છે ભૂત જેવું, મને તો બીક લાગી. હાલો હવે સકલી, આ ઓલા ભાઈને પૈસા દઈ દેજે. હવે બધાય છૂટા પડી, કામ છે મારે ભેન દોવાની છે. હવે તો ટીપો કરે છે, તમારે ત્યાંથી વળી લેવું પડશે અડધો લીટર હાંજેથી દેહો ને. સજલી અમારે હમણાં માંડ પૂરું થાય છે બધાને. હમણાં ઓલા વડવાની એ કહે છે કે વેકેશન કરવા આવશે, પછી બધા આવશે તો અમારે પૂરું થાય એમ છે નહીં. બેટી હાટે લેવું હોય તો લઈ જાજે, પછી જોવાય ઘટીએ તો નહીં દેવું, નકર લઈ જાજે, પૂરું થઈ જાય તો લઈ જાજે. હા એ તો આપણે ખાવામાં લોભ કરી લેવું, બાકી સજલીને દેવું એવું ને કામ અમે. ના એવું શું હોય, એ તો કહશો ને કે પૂરું થઈ જાય તો લઈ જાજે, એમ લોભ શું કરવાનું હોય એમાં સકલીઓ. હા તે તો પરમદીથી લઈ જાય. હાલો ને, લીટરનો ભાવ શું લેવો? 75 લઈએ છીએ અમે ત્યાં પ્રથમ દેતા ને તે 75 જ લેતા, મોટી માન લેવા આવતા હતા. તારે એવું હોય 70 દેજે, એટલે અડધો લીટર લેવું હોય 35 રૂપિયા દઈ જાજે ને. હાલ ને તો કાકી 35માં મેળનારીએ મને પછી હિસાબમાં હગ બગ થાય. 30નું જ દેજો ને, મારે અડધા થોડું ખાસે ઓછું દેજો, બીજું શું. 30 હોય તો મારે કંઈક માપ રહીએ હિસાબમાં, પછી મને એમાં હગ પગ થઈ જાય. આ ઓલી તો જો એ ભૂરકી માસી લુખી ફૂઈ, તમારા પગ નથી રહી ગયા. ભૂરકી માસી જો આખા બેવડા વળી ગયા છે, આખા બેવડા વળી ગયા. હાલો હવે ઘરે જાય, બહુ કસરતું કર્યું. આવી હો 5-10 મિનિટ પછી અમે આવીએ.